नैणों में ने हम आ गए तुम्हारे आंगणे कि कंचन वर्षे में आ सुंदर मजाना सोना रूपी अवसर में हमारी स्कूल ने हमारा बाळको ने आमंत्रित कर्या ए बदल हूँ आ पूरी टीम नो आभार व्यक्त करूँ छूं। सारस बेलड़ी नी जोड़ सारस पक्षी है ने प्रेम प्रतीक है। एक पक्षी मरी जाए ने तो बीजू पक्षी है ने झूरी झूरी ने मरी जाए छे। अने खास आ बाळकोमां रहेली सुसुप्त शक्तिओने बहार काढवा माटे जे अमारा बाळकोने अहींया आमंत्रित कर्या અને એમાં ગર્વ એટલા માટે મને થાય છે કે એમાં ચિત્રની સ્પર્ધામાં અમારી શાળાના પ્રથમ અને દ્વિતીય નંબર અમારી શાળાનો છે એનો અમને અનેરો આનંદ છે। અને અહીંયા જેટલા પણ બાળકો ઉપસ્થિત છે એ અભ્યાસ સાથે જોડાયેલા છે અને અભ્યાસમાં સફળતા જો પ્રાપ્ત કરવી હોય તો એ સમયનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે। ત્યારે એકાદ પંક્તિ સાથે મારી વાણીને વિરામ આપું છું। ત્યારે શું કહું કોને કહું આજે શું મને થાય છે, શું કહું કોને કહું આજે શું મને થાય છે, વાંચતા આંખો દુખે ને ગોખતા ગાંડો થાઉં છું। અરે શિક્ષક નજીક જાઉં છું તો કહે છે મહાશય વાંચતા તને શું થાય છે, વર્ષ વિતાવ્યું રમતમાં અંતે એટી કેટી અંકાય છે। માટે જ ગઢવી રાજપા કહે છે કે જે સમયને નથી ઓળખતા એ પાછળથી પસ્તાય છે। એટલે સમયની સાથે નહીં સમયની આગળ આપણે ચાલશું તો સફળતા આપણાથી ક્યાંય દૂર નથી। અને એક પંક્તિ સાથે સાહેબ આપણને અવારનવાર એવી સૂચના આપે છે કે જ્યારે અહીંયા કોઈ બાળક પ્રોત્સાહિત ઇનામ લેવા આવે તો આપણે તાળીઓનો ગડગડાટ પાડવો। તો તાળીઓના ગડગડાટની એક પંક્તિ સાથે ફરી મારી વાણીને વિરામ કરીશ। ત્યારે આ જગ કાળો નાગ છે તો હું પણ મદારી છું, આ જગ કાળો નાગ છે તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું, બાકી હું તો તમારી તાળીઓનો જ ભિખારી છું। આપ સૌએ મને અહીંયા આમંત્રિત કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ઓકે, થેન્ક યુ। ભારત માતા કી જય।